એક કે જીગર નથી હાલતી બિસ્કુટ ખાવાની. આ છે બળદગાડું ને હવે તો અત્યારે બળદગાડા ક્યાંક જ જોવા મળે. ટ્રેક્ટર આવી ગયા ને પછી બધા કાઢી નાખ્યા બળદ. સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વ્લોગમાં. અત્યારે હું આવ્યો છું ખાડિયામાં વાડીએ, અને આ મારા પાઇપ પૂછી લેવાની છે. આમ અહીંયા હતી એ કેળામાં, એટલે અત્યારે આવ્યા છે અમારી વાડીમાં બળદ, એટલે આમાં હાંકવાનું છે. એટલે આ લાઈન ઉપર લઈ લેવી એટલે નડે નહીં એમ. ને હવે હું તમને બળદ દેખાડું ત્યાં જઈને. મિત્રો આ છે બળદગાડું ને હવે તો અત્યારે બળદગાડા ક્યાંક જ જોવા મળે. ટ્રેક્ટર આવી ગયા ને પછી બધા કાઢી નાખ્યા બળદ. હા મિત્રો, બધા ગાળામાં હાલી ગયું છે. આમાં બાકી છે આખોનું, આમાં હાલી ગયું છે ને આમ વાડીમાં અત્યારે હાલે જ છે. એ હું તમને દેખાડું. તો મિત્રો ઓલ પણ હાલે છે અત્યારે બળદ, ને આ બાજુ આવે તે હું તમને દેખાડું પાણી. આમાં બધે હાકી નાખ્યું છે આમાં બધે. અને આ ગાળો એક બાકી છે ને બાકી નીચલી તળી એક બાકી છે. તો આ બાકી છે. પછી આપણે અત્યારે બાજરાને પારવાનો છે અને નીંદવાનું છે. હવે એ ચાલુ રહે થોડાક દી. આમાં હાંકવાનું બાકી છે, આગળ આમાં જ આવશે. એ પાસે આવે ને તો બતાવું. મિત્રો ઓલા તો હાકીને વ્યા ગયા છે ને એવું છે ગલુડિયું, અને હું લાવ્યો હતો ગામમાંથી એનો પાર્લેજી. તો આપણે એને બિસ્કિટ ખવડાવી અને પાસે નાખીએ તો જ ખાય. આપણે હાથમાં જ નથી ખાતું, બીવે છે. હાલ મિત્રો, આને બિસ્કિટ દઉં તોય ભાગે છે. હાલે ભાગ્યા ભાગ થાય. અહીં મૂકીને તો આગળ ખાઈ જાય. હું અહીં ઊભો તોય ખાઈ જાય છે. હાથમાં જ નથી ખાતું, ભાગી જાય છે, બીવે છે. મિત્રો અહીં કૂતરાનું ગલુડિયું હતું ને ઓલ પણ કૂતરી આવી, બે ભેગા છે. આપણે પાસે પાર્લે જેજી છે, આપણે એને નાખીએ. પાસે નથી આવતા. હવે આવે તો જોઈએ પાસે આવે છે કે નહીં. અહીં રોટલી નાખી હતી, ત્યાં આવ્યું પાછું. બિસ્કિટ નાખી. કૂતરી આવી છે અને પાછળ ગલુડિયું છે. એક કે જીગર નથી હાલતી બિસ્કુટ ખાવાની, કોઈ મોરે જ નથી હાલતા. કૂતરી નાખી દઈએ આપણે. બાંધે છે ખાવા હાટું. હવે નથી બીતું, હવે ખાય છે.
આમ તો દવા ભાગે. હાલે વરું જ નથી આવતું. મિત્રો અમે ઓલા સિક્કુ પાડ્યા હતા એ અમે પાકવા માંડ્યા છે. અચ્છા. હજી કા પાકી ગયેલું છે અને બીજા હજી આમાં ક્યાંક જડે અમુક અમુક તો ફાટી ગયું જેઠું પીડ્યું છે ને. ઠીક હે. એક આ પાકી ગયેલું છે, અમુક અમુક પાકી ગયેલા છે. આપણે અત્યારે આ ઘંટીમાં દાણા નાખતા ગયા છે એ આપણે દળવાના છે અત્યારે. અને અંદર સરખું કર્યું હોય તો અંદર રેડી જ છે. અને એ બધા ગયા છે વાડીમાં નીંદવા બાજરો. એટલે દળાઈ જાય પછી આપણે અહીંયા જ દળવાનું. તો મિત્રો હવે થઈ રહ્યું છે ને હવે આપણે જાય નીંદે બાજરો નીંદે છે. મારી પાસે આવી ગઈ છે દાતડી, તો હું ઘડીક નીંદાવું. બાજરો નીંદીને અમે વી આવ્યા છીએ ને હવે મારે નાવાનું છે તો હું દાંતની મોટર ચાલુ કરવા આવ્યો છું. લાઈટ તો વહી ગઈ છે. હું આમાં હવે ચાલુ કરે દાંતની મોટર ચાલુ કરી તો પાણી ગરમ આવે એટલે આપણે ઊનું કરવું ન પડે. ના મરચી બધી કાઢી નાખી છે એટલી રાખી છે, એ ખાવા રાખી છે. હવે એમાં નાખવા થાય ને એટલે દાળની મોટર ચાલુ કરીને તો પાણી ગરમ આવે તો આપણે ઊનું ન કરવું પડે. અત્યારે હવે લાઈટ તો નથી એટલે હવે આપણે ગરમ પાણી કરવું જોઈએ. અહીં ચૂલો છે, અહીં લાકડા પીડા, અહીં છે ડબ્બામાં ગરમ પાણી. તો હાલો હવે આપણે ચૂલો હળગાવી નાખીએ. મિત્રો ચૂલો તો હળગી ગયો છે અને હવે આપણે ડબ્બો મૂકી દઈએ એટલે થાય હબ ગરમ પાણી. મિત્રો ફાઇનલી હું નાની વી આવ્યો છું અને અત્યારે રાતે નાવાની મજા જ આવે કાંક અલગ વાડીઓમાં હોય એટલે. અને અહીંયા હવે કાંક રસોઈની તૈયારી થાય છે. અને કાલે આવે છે 4 મજૂર બાજરો નીંદવા. અને આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.